તું ખુશ થઈને ફરજે। હા ઈ તો તમ તાર મોસે ને ખુશ થઈને જ ફરીશ, પણ મારી વાત સાંભળો, તમે પણ ખુશ થઈને જ ફરજો। મારા બાપ ના હમ તો ખોટું કહેતો હોય તો હું અમે કદી ના મળજે। અલ્યા ભાઈ હું તો નહીં સામે મળું, પણ તમે મને ભૂલતા સામે ના મળતા, ને કે મારા બાપની સોગન એટાણે પાસે જોયા જેવી થશે, કારણ કે તમે છે ને તમે નથી હારા। મારા બાપના હમ વસ્તુ હું ખોટું કહેતો હોય તો જીગાભાઈ મેં તમારી હારે ભાગ કર્યો અને તમે આવું કર્યું। અમે મળે કદી તો અલ્યા કદી હું સામે નહીં મળું, સામે કદાચ જો તમે કોક દાડો મળ્યા ને જીગાભાઈ તો મારા બાપની સોગન આખી વસ્તી જુવા સડશે એવા દાડા આવશે। તમે સામે ના મળતા, હું તો નહીં સામે મળું માર ભાઈ। મારી હામું ના જોજે। હા ઈ તો નકે હું સામે નહીં જોઉં, કારણ કે સામે જુએ એવું તમે રાશું હોય તાણમું જુઓ કે જીગાભાઈ પોડું તમે ખાલી એક અલ્યા આપણે બે ના આઈડિયામાં ભાગ હતો, તમારે મને કેવું હતું કે મારે રિચાર્જ થઈ રહ્યું છે મોબાઈલમાં, તો હું આટલા વેખવા જવું છું તો હું તમને પ્રેમથી આપી દેત, પણ તમે તો ચોરી જીગાભાઈ। મારા બાપના હમ વસ્તુ ખોટું કહેતો હોય તો ભગવાને કોઈ દાડો માફ નહીં કરે કે હું એ તમને માફ નહીં કરું કોઈ દાડો। કદી યાદ તું ના કરજે। હવે એ આઈડિયા લીધા તા જીગાભાઈ હું તો યાદ નહીં કરું, પણ તમે કોઈ દાડો ભૂલતા યાદ ના કરતા, નકે મારા બાપની સોગણ તમા કંથી મારે 5000 રૂપિયા લેવાના થશે, કારણ કે થોડા તમે કાંઈ ચા સોર્યા તા આઈડિયા થોડું એટલા 4-5 મણ જેવા તમે સોરી નાખ્યા હતા, તો એમાં કમસે કમ મારે 4-5000 રૂપિયા તો લેવાના થાય કે નહીં તમે કંથી ભૂડું। હસતા મુખે તું ફરજે। શું તંબુરો હસતા મુખે ફરે? અલ્યા હસતા મુખે ફરે એવું રાખ્યું હોય ને તો જીગાભાઈ હસતા મુખે હું ફરું। હવે તમે તો ફૂડું એકણથી ચોરી કરીને જાશો, વળે પાછા કોઈ દડો દેખાડે નથી દેતા, અને પેલો શેઠિયો રે મારા ગળે બેસે કે એટલે જીગલો આટલો ચોરી ગયો ને આટલો ચોરી ગયો। એટલે શું જીગાભાઈ તમારા ભેગો કોક મણહે શું ભાગ કરે? એટલે તમે તો ફૂડું સોઈન્ટા નહેર્યા સોઈન્ટા। દર્દ મળ્યું મુજને ઈ હારું કર્યું છે, જે તમને દર્દ મળ્યું છે ને ઈ હારું કર્યું છે। હવે આખું ગોમ તમને ઠબકો દેશે કે જીગાભાઈ ચોરી ચા કરવાની હતી, એટલે પણ તો તમારે ચોરી ચા કરવાની હતી, અને દર્દ મળ્યું છે ને ઈ બરાબર મળ્યું છે, કારણ કે કોઈ બીજો માણસ ચોરી ના કરે કે પછી તમે બીજી વખત ચોરી ના કરો, આ દર્દ મળ્યા ઈ બરાબર મળ્યા છે। બરોબર છે એ હતી રે નાદાની। અલ્યા હવે નાદાની તો તમારી હતી જ ને ભૂડું, આવી રીતના પછી હા આવી નાદાની ના કરાય જીગાભાઈ। આ તો ભૂડું કોક માણસને કોક ઉપરથી વિશ્વાસ ઉડી જાય, આ તો તમે વિશ્વાસ વગરની વાત કરી નાખી, અને ભૂડું કામ જ તમે એવા કાળા કર્યા કે હવે બીજી વખત તમારા ઉપર તો વિશ્વાસ કોક કરતો કરશે, પણ મારા ઉપર કોઈ મારો બાએ વિશ્વાસ નહીં કરે, વિશ્વાસઘાત કર્યો છે આ તો તમે। કરશું છેટેથી સલામો। હવે તમે શેટેથી સલામો કરો કે પછી ઢુકડેથી સલામો કરો, સલામો કરતા જ ન કે તમે રહી જવાના છો, દૂરથી સલામ હું તો તમને કરો છો જીગાભાઈ। મારા બાપના હમ વસ્તુ ખોટું કહેતો હોય તો તમે તો ભૂડવા દિલ તોડ્યું છે, દિલ તોડીને વિશ્વાસઘાત કર્યો છે। અલ્યા હવે મને તો તમારા ઉપર એટલી રીસ ચડે છે કે મારા બાપના હમ વાત જ આખી જવા જો ને, હવે ઘણું નથી કેવરાવું મને। મારી હામું ના જોજે। હા હારું અમે નકે નહીં મળો, નકે તમારા શકન જોવા એના કાતે તો કોક બીજા ખોદિયાના શકન જોવા હારા। ચોર માયલા ચોર જીગાભાઈ, મારા બાપના હમ વસ્તુ ખોટું કહેતો હોય તો તમે તો પૂરી જિંદગીમાં આખી રમણ ભમણ કરીને જતા રહ્યા, હવે કોઈ મને મારો બાય ભાગ નહીં આલે બીજી વખત। હેલો મિત્રો, તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલા, તો કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો ઈરાદો નથી, હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું। જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, ખાસ આવા નવા કોમેડી વિડીયો જોવા માટે, અને એક શેર પણ કરી નાખજો, અને સબસ્ક્રાઇબ કરી બેલના આઇકોન ઉપર પણ ક્લિક કરી નાખજો। તો જય માતાજી।